ખેડૂત મહાપંચાયત કરવા માટે દરેક ખેડૂતો જ્યારે એ ગામની હળદર ગામની અંદર ભેગા થાય છે ત્યારે પોલીસ અને ભાજપના નેતાઓ દ્વારા ને ખબર પડી ગઈ કે હળદરની ગામની આજુબાજુ ખૂબ ખેડૂતો મોટી સંખ્યામાં પધાર્યા છે। ત્યારે ભાજપના નેતાઓને એવું થયું કે જો આ આંદોલન ખૂબ મોટું સક્સેસ થશે તો ભાજપની આબરૂ જશે। તેના માટે પોલીસોને એને આદેશ કરવામાં આવ્યો કે હળદર ગામને સારે તરફથી ઘેરવામાં આવ્યું અને અમારી ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, ખેડૂતો પર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, તો પણ અમે ખેડૂતો ડગ્યા નહીં। રહી વાત કે ભાજપ જ્યારે એવું વિચારતી કે અમે આજે અમારી એક જ માંગ હતી કે આ માંગ તમે સ્વીકારી લો, પણ જ્યારે આ આંદોલન કરવામાં આવ્યું ને આંદોલનને કચડી નાખવામાં આવ્યું પછી જેને 4-5 દિવસ પછી એમને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો કે આ કરદો થાય છે, એનું અમને આજે ગૌરવ છે કે આખા ગુજરાતની અંદર, બોટાદ નહીં આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડની અંદર કરદો પ્રથા નાબૂદ કરવામાં અમારા દરેક ખેડૂતોએ આહુતિ આપી। જ્યારે આ બધા નેતાઓને એવું થયું કે ભાજપના નેતાઓને કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ, હું પોતે વકીલ છું, નોટરી છું, અમે પણ માતા પિતાએ અમારે ભણાયા છે, ત્યારે અમે ખેડૂતના દીકરા તરીકે ખેડૂતનો હક અને અધિકાર માટે બોટાદની અંદર હર હંમેશા લડતા હોય છે।